તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધાય મજામાં છો? તો પહેલાં તો બધાને જય માતાજી, બાપા સીતારામ, બધાને જય દ્વારકાધીશ બધાને. તો અત્યારે છે ને આપણે ને તમારું બધાનું અમારા એક નવા વ્લોગની અંદર બધાનું હાર્દિક સ્વાગત છે. ને આજે આપણી યાત્રાનો છે ને થોડો દિવસ થઈ ગયો છે. આપણે બગદાણાથી દ્વારકાની પગ પર યાત્રા કરીએ છીએ. ને તમને અત્યારે સમયની વાત કરું ને તો અત્યારે મસ્ત મજાના 7 વાગી ગયા છે ને આપણે કરી દીધી છે આપણી યાત્રા ચાલુ. ને તમે જોવો ને તો આ બધા ખેતર છે એની અંદર તમને થોડો ભૂખરાટ જેવું દેખાતું હશે. આપણે વહેલી યાત્રા તો આપણે વહેલી ચાલુ કરી દીધી, પણ છે ને આપણે છે ને વિડીયો શૂટ નહોતો કર્યો ને વિડીયો છે ને અત્યારે શૂટ કરીએ છીએ ને ધીમે ધીમે ભાઈ યાત્રા કરીએ છીએ. ને તમે પણ છે ને કમેન્ટની અંદર બધા જય દ્વારકાધીશ બધા લખતા આવજો. ને આપણી યાત્રા કરી દીધી છે ચાલુ. અને છે ને આ દેખાય એ રસ્તો છે. ને આજે આપણી યાત્રાનો 7 દિવસ થઈ ગયો છે. બગદાણાથી દ્વારકા લગીની પગ પર યાત્રા છે. આ રસ્તો છે. રસ્તામાં તમે જોવો ને તો આગળ ને પાછળ તમને કોઈ વસ્તુ દેખાય નહીં. આમ જોવો ને રસ્તાની અંદર પણ તમને ઘણો બધો ભૂખરાટ ને એવું બધું દેખાય છે. પણ નજારો છે ને અત્યારે કંઈક ભાઈ મસ્ત મજાનો થઈ ગયેલો છે. ને અત્યારે હાલવાની મજા કંઈક અલગ જ છે. ધીમે ધીમે મજા આવે છે હાલવાની, કેમ કે અત્યારે ભાઈ ઠંડુ મસ્ત મજાનું વાતાવરણ છે. પછી જેમ જેમ તડકો થાય ત્યારે કેવું થશે એ તમને પાછા કહીશું. તો ધીમે ધીમે યાત્રા કરીએ. આ જો ખેતરની અંદર છે ને અત્યારે બધા છે ને સોયાબીન ને એવું બધું વાવેલું દેખાય છે. આ બાજુ બધા સોયાબીન વાવતા છે એવું લાગે છે. ને આપણે યાત્રા કરીએ. તો આજે આપણી યાત્રાનો 7 દિવસ થઈ ગયો ને ધીમે ધીમે યાત્રા કરીએ છીએ. તો તમે પાછા બધા કમેન્ટમાં જય દ્વારકાધીશ બધા લખતા રહેજો. અત્યારે છે ને મસ્ત મજાના ભાઈ જો શેકલા ને એવું બધું ઉડે છે રસ્તામાં. હા, થોડાક શેકલા આ સાઈડ બેઠા છે ને થોડાક આમ ઉડીને વહી ગયા છે. ને આપણે યાત્રા કરીએ, મજા આવે છે. બનો આવો ને એવી રીતે તમે સપોર્ટને કમેન્ટ કરતા રહેજો એટલે થોડીક આપણને થોડીક વધારે મજા આવે અને યાત્રા કર્યા કરીએ. તો હાલો, સમય થઈ ગયો છે ને આપણે છે ને અત્યારે ખારસિયા ગામ છે ને રબારિકા ગામ વટીને ખારસિયા ગામ આવે ત્યાં પૂગવામાં છે. અને અત્યારે આપણે થોડોક છે ને હાઈવે ઉપર હાલીએ છીએ, પણ હાઈવે ઉપર એટલા બધા કાંઈ વાહન ને આવતું નથી. બસ મીડિયમ સાઈઝનો હાઈવે છે. ને તો ધીમે ધીમે યાત્રા કરીએ. ને અત્યારે ઘણો બધો આજે પણ તડકો છે એ તમે બધા જોઈ શકો છો. કે છે ને ભાઈ ઘણો બધો તડકો ને એવું છે ને ધીમે ધીમે યાત્રા કરીએ છીએ. હું તો પવન નથી તડકો છે ઘણો. તો બપોર થઈ ગયા હતા ને તો આપણે ઉમિયાધામનું મંદિર હતું ને ત્યાં પ્રસાદી લેવા બેસી ગયા હતા ને બપોરે કંઈક પ્રસાદીમાં આ એટલી વસ્તુ હતી. મજાનું છે ને પ્રસાદી આપણે ઉમિયાધામના મંદિરે પ્રસાદી લીધી હતી ને અત્યારે છે ને 2 વાગવા જેવો સમય થઈ ગયો છે ને પાછી આપણી યાત્રા કરી દીધી ચાલુ. ને આપણે છે ને જામજોધપુર જવાનું છે. તો જામજોધપુર છે ને ખાલી 5 કિલોમીટર જેટલું દૂર છે. તો ધીમે ધીમે યાત્રા કરીએ ચાલુ. ને અત્યારે છે ને ઘણા બધા વાદળા થઈ ગયા છે ને ગરમીને એવું બધું થાય છે. ને સાથે પાણીની બોટલ તો પાછી રાખવી જ પડતી હોય છે. ને તમે જોવો ને તો એક મસ્ત મજાનું ભાઈ મોટું જબર એક ડેમ આવેલું છે. ને ધીમે ધીમે યાત્રા કરીએ છીએ ભાઈ. આ બાજુ પણ એક મસ્ત મજાનું શેક ડેમ છે ને આ બાજુ થોડુંક મોટું ડેમ છે. ને આપણે જવાનું છે હવે જામજોધપુર. ને જામજોધપુર છે ને ખાલી 5 કિલોમીટર જેટલું આગું છે. પણ હમણાં આપણે જામજોધપુર પૂગી જઈશું, કેમ કે 2:30 વાગવા જેવો 2-2:30 વાગવા જેવો સમય છે અત્યારે. તો હમણાં જામજોધપુર પૂગી જઈશું ને ધીમે ધીમે જવાનું છે. આપણી યાત્રા ચાલુ છે અત્યારે. ને અત્યારે ભાઈ ઘણા બધા વાદળા થઈ ગયેલા છે એ તમે બધા જોઈ શકો છો. તો ધીમે ધીમે જઈશું. ને અત્યારે છે ને તમે જોવો ને તો અહીંયા એક ચેતવણી આપેલી છે કે આગળ પુલ છે ને ભયજનક હોય તો રસ્તો બંધ છે, કોઈએ પસાર થવું નહીં. તો એવું લખેલું છે. તો હવે જોઈએ છીએ આપણથી હલાય તો આપણે હાલશું. જો આ ડેમ છે ને રસ્તો ભાઈ બંધ કરેલો છે. તો આમાં છે ને રસ્તામાં ખાલી એવું છે કે રસ્તામાં છે ને બંને સાઈડ વંડી કરેલી છે તે કેમ કે કોઈ વ્યક્તિ પસાર ન થાય ને એટલે. ને જો આ શેક ડેમ ને આ પુલ ઉપરથી ભાઈ હાલવાની મનાઈ કરેલી છે. તો અત્યારે નાની એમથી વંડી છે ને તો આપણે છે ને ધીમે ધીમે આવી આ રીતની વંડી છે ને તો વંડી ટપી ગયા છે. આપણે રસ્તો તો ગમે એમ કરીને પાર કરવો જ પડશે, કેમ કે રસ્તામાં આવી ઘણી બધી મુશ્કેલી આવે ને પણ એનું સોલ્યુશન કાંઈક ને કાંઈક હોય જ તે. તો આપણે છે ને આવું સોલ્યુશન તો એક દિવાલ પાર કરી નાખી છે ને દેખાય નહીં
નાનકડેમથી બીજી દિવાલ છે, તો એનું પણ સોલ્યુશન છે આપણી પાસે. એને પણ ધીમેથી ટપી જઈશું. ને આપણે યાત્રામાં ભાઈ છે ને આવી અનેક મુશ્કેલી આવે છે, આપણે ધીમે ધીમે એનો સામનો કરતાં કરતાં જઈએ છીએ યાત્રા કરવા. તો આ દિવાલ છે ને અવળી, તો આને પણ ધીમેથી આપણે છે ને મસ્ત મજાની ટપી જઈએ ને પાછી યાત્રા કરી દીધી ચાલુ. અને બાકી તો કંઈ નહીં, તમે પાછા કમેન્ટમાં જય દ્વારકાધીશ બધા લખતા રહેજો. અત્યારની વાત કરું ને તો તમને અત્યારની વાત કરું ને તો અત્યારે આપણે 3 પાટિયાવાળો હાઈવે રસ્તો છે ને, જામજેતપુરથી 3 પાટિયા સુધીનો રસ્તો, એ રસ્તા પર આપણે અત્યારે ચાલીને જઈ રહ્યા છીએ. ને અત્યારે છે ને કંઈક આ રીતનો ભાઈ સુરત દાદાનો નજારો છે. તમે જોવો તો આ સાઈડ ખેતર ને એવું બધું છે ને, નાનકડો મીડિયમ હાઈવે છે. ધીમે ધીમે યાત્રા કરીએ છીએ ભાઈ. અત્યારે છે ને મસ્ત મજાનો 6 વાગવા જેવો સમય થઈ ગયો છે ને આપણે છે ને 3 પાટિયા જવાનું છે. 3 પાટિયા છે ને આપણથી છે ને 8-9 કિલોમીટર દૂર છે. તો સાંજે 3 પાટિયા આપણે રોકાવાનું છે આજે. તો 3 પાટિયા તો દૂર છે ઘણું બધું, તો ધીમે ધીમે યાત્રા કરીએ. ને આ થોડુંક આપણે 3 પાટિયા પૂગવામાં છે ને થોડું ઘણું લેટ થશે, પણ ચાલશે. 3 પાટિયા પૂગીને ત્યાં રોકાશું ને ત્યાં જમવાનું ને એવું બધું છે. તો તમે પાછા કાંઈ નહીં કમેન્ટ ને એવું બધું કરતા રહેજો. ને ધીમે ધીમે જઈએ ભાઈ 3 પાટિયા બાજુ. ને અત્યારે છે ને મસ્ત મજાનો 7 વાગવા જેવો સમય થઈ ગયેલો છે. ને ધીમે ધીમે યાત્રા કરીએ છીએ. ને હવે છે ને આપણે 1.5-2 કિલોમીટર જેટલું હાલીને જવાનું છે ને, તો હમણાં આવી જશે એટલે પાછું એ ભાઈની ઘરે આપણે રોકાવાનું છે. બધા જઈ દ્વારકાથી બધા લખતા રહીજો. તો અત્યારે છે ને મસ્ત મજાની સાંજ પડી ગઈ હતી. આપણે નાઈને ધોઈને પાછા રેડી થઈ ગયા હતા, કેમ કે આપણે રોકાવાનું હતું ને, કૃષ્ણગઢ ગામ છે ને ત્યાં રોકાવાનું હતું ને, તો ત્યાં રોકાણા હતા. ને અત્યારે છે ને મસ્ત મજાની જમીનને એવું બધું રેડી થઈ ગયા છે. બાકી તો કાંઈ નહીં, આજે પણ ઘણા બધા લોકો એમને સાથેને સપોર્ટ આપ્યો હતો. તો બાકી તો કાંઈ નહીં, તમને અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો ને એ ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો. તો કાલ નવા વ્લોગની અંદર પાછા ફરી મળશું. ત્યાં બધાને જય માતાજી, બાપા સીતારામ, બધાને જય દ્વારકાધીશ.